આજે મુખ્યમંત્રી સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે મહેસાણા જિલ્લાની અંદર 1 વર્ષની અંદર 341 દીકરીઓ જે 13થી લઈને 17 વર્ષની ઉંમર છે, એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ ગર્ભવતી થયેલી છે. એટલે કેવડી મોટી ઘટના કહેવાય. આ ઘટનાની અંદર જે નરાધમો હોય, જેમને આ ઘટના ઉપજાવી હોય એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આજે જ્યારે દીકરી ગર્ભવતી થાય અને ડૉક્ટર પાસે જઈ હોય તો ડૉક્ટરને એટલીસ્ટ ખબર પડે, કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાળ વિવાહ કહીએ છીએ. તો નાદાન દીકરી હોય, એની ઉંમર નાની હોય, તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડૉક્ટરને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે, તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો લાગતું વળગતું હોય તે તપાસ કરીને કહેવું જોઈએ. પણ એવું પણ કહેવામાં આવ્યું નથી. તો મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને, ગૃહમંત્રીને વિનંતી છે કે આ 341 દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર 13થી 17 વર્ષની સગર્ભા થઈ હોય, જે બાળ વિવાહ કરેલા હોય, તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાયી તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય, કેટલી દીકરીઓ ગર્ભવતી હોય. જો એક જિલ્લામાં 341 હોય તો મારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી છે કે આ કેસની અંદર જેટલા પણ બાળ વિવાહ થયા હોય, એમના સાસુ સસરા હોય, એમના પિતા હોય કે ડોક્ટર હોય કે જવાબદાર જેટલા પણ લોકો હોય, એમના ઉપર પોસ્કોની કલમ લગાવી અને કડકમાં કડક સજા થાય એવી ફોજદારી ફરિયાદ કરવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ. એવો મેં આજ મુખ્યમંત્રીશ્રીને લેટર લખવામાં આવ્યો.